પહેલા ચેપ્ટરમાં આકૃતિ અને આલેખનો અર્થ જોયો અને એના પછીનો બીજો ટોપિક જોયો આપણે કે આકૃતિ અને આલેખ શા માટે આપણા અર્થશાસ્ત્રમાં જરૂર છે, એટલે કે એના મહત્વના મુદ્દા આપણે જોયા. હવે ત્રીજો ટોપિક જોશું આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એટલે કે કઈ કઈ બાબતો આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે, કઈ બાબતો આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે. તો આકૃતિ તો આપણે ગમે તે રીતે આપણે આપણી રીતે દોરીએ છીએ, પણ ખાસ મહત્વની બાબત એ હોય છે કે આલેખ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. તો એમાં પહેલો મુદ્દો છે પ્રકારની પસંદગી અને રજૂઆત. આલેખના પ્રકારો હોય છે, જેમ આપણે 11મા ધોરણમાં જોઈ ગયા કે આલેખના અલગ અલગ પ્રકારો, સાદી સ્તંભાકૃતિ, પછી 5 વર્ષની સ્તંભાકૃતિ, પછી છે વૃત્તાંશ વગેરે. તો આપણને જે પ્રકારનો ટોપિક આપ્યો છે, ક્વેશ્ચન આપ્યો છે, એના ઉપરથી આપણે કયો આલેખ દોરવાનો છે એનો પ્રકાર આપણે પહેલા પસંદ કરવાનો. પસંદ કર્યા પછી એની રજૂઆત કેવી રીતે કરવી એની માહિતી આપણે લેવાની. તો કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો સૌથી પહેલી બાબત આવશે પ્રકારની પસંદગી અને રજૂઆત. બીજું છે પછી માહિતીની રજૂઆતની સ્પષ્ટતા, એટલે કે આપણે જે કંઈ પણ આપણે પ્રકાર પસંદ કર્યો છે, જે આલેખ દોરવાનો છે, એ આલેખને આપણે કઈ રીતે રજૂઆત કરશું. એને 5 પાસેની સ્તંભાકૃતિ હોય તો પહેલા એને રજૂઆત કરવા માટે વાય ધરી પર કઈ રીતે એની ડિસ્ટન્સ રાખવામાં આવે, એક્સ ધરી પર એના કઈ રીતે ટકાવારી કે તમને જે પ્રમાણ આપ્યું હોય એ પ્રમાણેનું માપ રજૂ કરવામાં આવે. એટલે માહિતીની રજૂઆતની સ્પષ્ટતા હોવી જરૂરી છે. ત્રીજી બાબત આવશે સ્કેલ માપની પસંદગી, એટલે કે દરેક સ્તંભની વચ્ચે જગ્યા સરખા પ્રમાણમાં છોડેલી હોવી જોઈએ, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. વૃત્તાંશ દોર્યું હોય તો વૃત્તાંશના માપને આપણે ટકાવારીનું માપ આપ્યું હોય તો અંશમાં શોધીને પછી એને અંશ પ્રમાણે નાનાથી મોટા સુધી એને આપણે અંશમાં ગોઠવવાના હોય અને પછી એને ટકાવારીનું માપ આપીને આપણે વૃત્તાંશ પૂરો કરવાનો હોય, એટલે કે સ્કેલ માપની પસંદગી. નંબર 4 છે બંને ધરી પર વિગતો સ્પષ્ટ રીતે દર્શાવી, એટલે કે એક્સ ધરી અને વાય ધરી પર તમે શું બતાવ્યું છે, વાય ધરી પર તમે શું બતાવ્યું છે, એક્સ ધરી પર શું બતાવ્યું છે, એ વિગતો તમારે ત્યાં દર્શાવવી જરૂરી છે. વિગતો ન દર્શાવો તો તમને ત્યાં તમારા માર્ક્સ કાપવામાં આવે છે. એટલે બંને ધરી પરની તમારે સ્પષ્ટ વિગતો દર્શાવવામાં આવે છે. નંબર 5 છે માહિતીનો સ્ત્રોત દર્શાવો, એટલે કે તમે એ માહિતી ક્યાંથી મળી છે. તમે તમારી ચોપડીમાં જોશો તો દરેકે દરેક ક્વેશ્ચનમાં નીચે સ્ત્રોત આપેલો હોય છે, એટલે કે તમને વસ્તીની ગણતરીની માહિતી આપેલી હોય તો વસ્તી ગણતરી કયા સ્ત્રોતમાંથી લેવામાં આવી છે, એ સેન્સસ રિપોર્ટ અને એ સેન્સસ રિપોર્ટ સ્ત્રોત તરીકે લખેલો હોય છે. કારણ સ્ત્રોત દર્શાવવો શા માટે જરૂરી છે? તો સ્ત્રોત ઉપરથી આપણને જે તે માહિતી ઉપર આપણને વિશ્વાસ બેસે છે, માટે એ સ્ત્રોત દર્શાવવો જરૂરી છે. એટલે માહિતીનો સ્ત્રોત દર્શાવો. નંબર 6 છે માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાકીય સાધનોની વિગતો દર્શાવે, એટલે કે તમે જે માહિતી તમે બતાવી છે એના માટે જે સાધનો વાપર્યા છે એ સાધનોની સ્પષ્ટ તમારી વિગતો દર્શાવી. આ થયો તમારો ત્રીજા નંબરનો ટોપિક આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. એટલે આ બાબતો તમારે મુદ્દાસર બી લખી શકો, તમે પોઈન્ટ વાઇઝ બી લખી શકો અને 6 મુદ્દા તમારે લખવા જરૂરી છે. 2 થી 3 માર્ક્સમાં તમને પૂછાય છે. બરાબર, આટલું થયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. આકૃતિના પ્રકારો. આકૃતિના પ્રકારો 3 મુખ્ય પ્રકારો છે. એમાં પહેલો છે સમય આધારિત રેખા આકૃતિ, બીજો છે સ્તંભ આકૃતિ અને ત્રીજું છે વૃત્તાંશ. તો સમય આધારિત રેખા આકૃતિ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. આપણે એના ઉપર ઘણી બધી આકૃતિઓ જોઈ, જેમ કે માંગ રેખાનો ઢાળ જોયો, પુરવઠા રેખાનો ઢાળ જોયો વગેરે. બરાબર, તે બધી જ આકૃતિઓ આપણી સમય આધારિત રેખાકૃતિ હતી. તો પહેલા જોઈએ એનો અર્થ. સમય આધારિત રેખાકૃતિનો અર્થ શું થાય? તો બે ચલ વચ્ચેના સંબંધની રેખા. બે ચલ એટલે એક્સ ધરી અને વાય ધરી પર જે આપણે માહિતી બતાવીએ છીએ એ બે ચલ કહેવાય. તો બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. જેમ કે હું અહીંયા ઉદાહરણ તમને સમજાવું તો એ રીતે તમે ધ્યાન રાખો કે કઈ રીતે તમે બે ચલ વચ્ચેની માહિતી દર્શાવો છો. તો પહેલા ઉદાહરણમાં આપણે માંગ રેખા જોઈએ. આપણે માંગ રેખામાં એક્સ ધરી પર આપણે માંગના એકમો દર્શાવતા હતા અને વાય ધરી પર કિંમત દર્શાવતા હતા. બરાબર, તો આ કિંમત અને માંગ વચ્ચે જે સંબંધ દર્શાવે એને કહેવાય માંગ રેખા. તો આપણને સમય આધારિત રેખા આ જ કહે છે, બે ચલ વચ્ચેના સંબંધની રેખા, એટલે કે માંગ રેખાની આપણે ઉદાહરણ લીધું. એક્સ ધરી પર શું બતાવવામાં આવે? તો સ્વતંત્ર ચલ, કારણ કે અહીંયા આગળ જે કંઈ પણ હોય એ બદલાતા રહે છે, માટે એને સ્વતંત્ર ચલ કહેવામાં આવે છે.
અને વાય ધરી પર પરતંત્ર ચલ એટલે કે એ બદલાતા રહેતા નથી. તમને જે કિંમતમાં બતાવવામાં આવે છે એ કિંમત ફિક્સ હોય છે, એ ઘડી ઘડી બદલાતી નથી. એટલે એ ફિક્સ હોવાના કારણે એને આપણે વાય ધરી પર બતાવીએ. એટલે આ થયું એક્સ ધરી પર શું બતાવવામાં આવે અને વાય ધરી પર શું બતાવવામાં આવે. તમારા MCQ અને એક વાક્યના જવાબ માટે આ પ્રશ્નો પૂછાય છે. અને ઉદાહરણમાંથી તમને સમજાવ્યું એ જ રીતે માંગ રેખા અને પુરવઠા રેખા જે સમય આધારિત રેખામાં આપણે દર્શાવીએ છીએ. હવે જોઈએ આપણે બીજો પ્રકાર સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિમાં આપણે 3 અલગ અલગ મેં પહેલા કહ્યું એ રીતે સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. તો એ એના અલગ અલગ પ્રકાર છે. તેમાં સ્તંભને આપણી જે સ્તંભ નામ જ એનું છે સ્તંભ, એટલે કે એ કઈ રીતની આપણી આકૃતિ હશે આપણને આપણા દિમાગમાં આવી જ જાય છે. તો પહેલા એનો અર્થ જોઈએ. વિવિધ સ્થળ, સમય કે વસ્તુ ક્યાં બતાવવામાં આવે? આપણે એક્સ ધરી પર વિવિધ સ્થળ, અહીંયા આગળ આપણે એક્સ ધરી પર આપણે બતાવીએ છીએ અહીંયા સ્થળ, સમય કે વસ્તુ. એના માટે એક કે બે થી વધુ ચલની માહિતી સ્તંભ આકૃતિમાં એક સ્તંભ હોય અથવા બે હોય અથવા એનાથી પણ વધારે હોઈ શકે. તો એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા અને આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ. ઊભા અને આડા એટલે શું? આ આકૃતિને ઊભા સ્તંભ કહે છે. અને ઘણી વખત તમે ટીવીમાં જોતા હશો શેર બજારની કે કોઈ માહિતી આપે તો આડા સ્તંભ પણ દોરવામાં આવે છે. હજુ આપણા ભણતરમાં આડા સ્તંભ આવ્યા નથી, પરંતુ આ પ્રકારના પણ સ્તંભ જોવામાં આવ્યા છે. પણ ફક્ત આપણે એનો અર્થ જાણવા માટે આપણે આડા સ્તંભને ધ્યાનમાં લેવાનો છે. તો વિવિધ સ્થળ, સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા અને આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. હવે જોઈએ એની લંબાઈ કેવી હોવી જોઈએ. લંબાઈને આપણે બીજું ઊંચાઈ પણ કહી શકીએ. આને લંબાઈ અથવા ઊંચાઈ કહેવાય. તો એ લંબાઈ અને ઊંચાઈ શું દર્શાવે? તો ચલનું મૂલ્ય દર્શાવે. એટલે કે તમારો જે અહીંયા આગળ માહિતી જે હોય છે એ માહિતીનું પ્રમાણ તમારી ઊંચાઈ બતાવે સ્તંભની, એટલે કે એનું લંબાઈ બતાવે. તો પહોળાઈ શું દર્શાવે? પહોળાઈ કશું જ દર્શાવતી નથી. પહોળાઈ હંમેશા ખાલી તમને એ તમારા સ્તંભ સારા દેખાય એટલા માટે તમને પહોળા બતાવવામાં આવે છે. પણ પહોળાઈ હંમેશા દરેક સ્તંભની એક સરખી હોવી જોઈએ. એક સ્તંભ જાડો, એક સ્તંભ પાતળો એવું હોવું જોઈએ નહીં. દરેક સ્તંભ વચ્ચે જગ્યા પણ એક જ સરખી હોવી જોઈએ. તમે 0 થી તમે જેટલી જગ્યા છોડી હોય એટલી જ જગ્યા દરેક સ્તંભના વચ્ચે પણ છોડેલી હોવી જોઈએ. આ સ્તંભ દોરતી વખતે તમારી ધ્યાનમાં રાખવાની બાબતો છે. હવે જોઈએ સ્તંભના પ્રકારો. સ્તંભના 3 પ્રકારો: સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. સાદી એટલે એમાં એક જ સ્તંભ હોય. એનો અર્થ એ થયો કે એક જ ચલની માહિતી દર્શાવવામાં આવી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ હોય છે. એટલે તમારા ક્વેશ્ચનમાં ફક્ત એક જ માહિતી આપી હોય. બીજો પ્રકાર છે પાસ પાસેની સ્તંભ આકૃતિ, એટલે કે એક કરતા વધુ ચલની માહિતી આપેલી હોય ત્યારે. એટલે તમે જ્યારે એક કરતા વધારે માહિતી ક્વેશ્ચનમાં હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ. અને ત્રીજું છે વિભાજિત સ્તંભ આકૃતિ. વિભાજિત સ્તંભ આકૃતિ એટલે તમને પેટા વિભાગો આપવામાં આવ્યા હોય, એટલે કે કુલ માહિતી તો હોય જ છે પણ એની સાથે પેટા વિભાગો હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. જેમ કે એક ઉદાહરણ લઈએ આપણે. સ્તંભ આકૃતિમાં સાદી સ્તંભ આકૃતિ એટલે એક જ પ્રકારના સ્તંભ હોય, એટલે એક સ્તંભ હોય એ પણ છૂટા હોય. આ થયા સાદી સ્તંભ આકૃતિ. પાસ પાસેની સ્તંભ આકૃતિ એટલે જ્યારે એક કરતા વધુ ચલની માહિતી આપી હોય ત્યારે આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરીએ છીએ. અને વિભાજિત સ્તંભ આકૃતિ એટલે કે કુલ માહિતી આપી હોય અને પેટા વિભાગો આપ્યા હોય. કુલ માહિતી એટલે કોઈ એક ક્વેશ્ચન છે એમાં તમને એક માહિતી આપી છે, બરાબર? તો એ ટોટલ કરીને આપણે પહેલા કુલ માહિતી પ્રમાણે સ્તંભ દોરીએ અને એના પેટા વિભાગ પ્રમાણે આપણે એને વિભાજિત કરીએ. એને કહેવાય વિભાજિત સ્તંભ આકૃતિ. તો આ તમારા આલેખના એટલે કે સ્તંભ આકૃતિના પ્રકારો છે. હવે જોઈએ ત્રીજો પ્રકાર છે વૃત્તાંશ. આપણે આકૃતિના 2 પ્રકારો પછી હવે ત્રીજા પ્રકાર વૃત્તાંશ એટલે શું એ જોઈએ, પણ થોડું ધ્યાનથી, કારણ કે વૃત્તાંશ થોડું ડિટેલમાં આવે છે. એને 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછે છે અને વૃત્તાંશની આકૃતિ પૂછવામાં આવે તો પણ તમે આ માહિતી સમજી હશે તો તમને આખું વૃત્તાંશ ઉપર તમને આન્સર આખો તૈયાર થઈ જશે. તો પહેલા તો એક વાક્યના જવાબમાં પૂછે છે વૃત્તાંશ એટલે શું, તેનું સૂત્ર જણાવો. તો એની આખી વ્યાખ્યા એ તમારે કમ્પ્લીટ તૈયાર કરવી જરૂરી છે. શું છે માહિતી એની? તો
તો કુલ માહિતીના પેટા વિભાગોને એટલે કે ક્વેશ્ચનમાં તમને જે કુલ માહિતી આપી છે એના સાથે અલગ અલગ વિભાગ પણ આપ્યા હશે. તે પેટા વિભાગોને જ્યારે વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ કહે છે. એટલે કોઈ પણ ક્વેશ્ચન તમને આપ્યો હોય, સપોઝ તમને ક્વેશ્ચન આપ્યો છે કે વસ્તીનો, એ વસ્તીના ક્વેશ્ચનમાં તમને જે તે વર્ષની વસ્તીની ગણતરી કરીને આપેલી છે, બરાબર? તો એ વસ્તી ગણતરીમાં ટકાવારી તમને વસ્તીની આપી છે કે 12%, 50% અને 25%, બરાબર? હવે આ રીતે ટકાવારીની માહિતી આપેલી છે. અહીંયા આપણે 25% લઈ લઈએ તો 25%, 50%, 25%. શા માટે મેં 25 કરી નાખ્યું? તો કોઈ પણ જ્યારે વૃત્તાંશની આકૃતિ આપી દોરવાની હોય તો તમને ક્વેશ્ચન જે આપ્યો છે એ ક્વેશ્ચનમાં જે ટકાવારી આપી છે એ ટકાવારીનું ટોટલ 100 થવું જોઈએ. જો ટોટલ 100 ન થાય તો વૃત્તાંશ આકૃતિ આપણે દોરી શકીએ નહીં. માટે આપણે કોઈ પણ જ્યારે આકૃતિ વૃત્તાંશથી દોરવા જઈએ તો સૌપ્રથમ પહેલું આપણું કામ હશે કે વૃત્તાંશ આકૃતિમાં જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનું ટોટલ કરવું. જો ટોટલ 100 થાય તો વૃત્તાંશ આકૃતિ આપણે દોરી શકીએ. નહીંતર આ જ ક્વેશ્ચન પરથી આપણે સાદી સ્તંભ આકૃતિ પણ દોરી શકીએ, વિભાજિત સ્તંભ આકૃતિ પણ આપણે દોરી શકીએ. તો આપણે આની વ્યાખ્યા જોઈએ. કુલ માહિતીના પેટા વિભાગોને એટલે કે આ કુલ માહિતીના પેટા વિભાગોને જ્યારે વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે, વર્તુળના અંશના પ્રમાણમાં એટલે આ ટકાવારીને આપણે અહીંયા ગણતરી કરીને અંશમાં બતાવવાનું રહે છે. એ અંશમાં બતાવવામાં આવે. હવે અંશ કઈ રીતે શોધવાનું એ આપણે પછી જોઈએ. તો વર્તુળના અંશમાં દર્શાવવામાં આવે અને અંશ ઉપરથી જે આકૃતિ દોરીએ એ આકૃતિને આપણે વૃત્તાંશ કહીએ છીએ. તો આપણે અહીંયા પ્રશ્ન હતો કે ટકાવારીનું અંશમાં કેવી રીતે શોધવાનું? તો એના માટેનું સૂત્ર છે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. એટલે આ જે બધા પેટા મૂલ્ય છે એને આપણે સૂત્રમાં મૂકીને આપણે અંશ શોધવાના રહે છે. એટલે કે 25/100 ગુણ્યા 360, એવી રીતે 50/100 ગુણ્યા 360. આ કરીને આપણે જે અંશ મળે એ અંશ ઉપરથી આપણે વૃત્તાંશ શોધવાનો હોય છે, એટલે કે વૃત્તાંશ દોરવીએ છીએ. તો આ રીતે આપણી વૃત્તાંશની વ્યાખ્યા, એનું સૂત્ર. ફક્ત એમસીક્યુમાં ઘણી વખત પૂછે છે કે વૃત્તાંશ એટલે શું? તો વર્તુળનો અંશ એટલે વૃત્તાંશ. આ આપણે એક બીજો પણ એનો એક અર્થ છે. પણ એક વાક્યના જવાબમાં પૂછે તો તમારે આખી કમ્પ્લીટ વ્યાખ્યા લખવી જરૂરી છે. હવે બીજો મુદ્દો છે એનો વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછે છે. તો વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? આપણે અહીંયા જે ક્વેશ્ચનને સમજ્યા એ જ બાબતો આપણે અહીંયા આગળ લખવાની છે. જેમ કે પહેલું, કુલ ક્ષેત્રફળ 360 છે. એટલે કે આપણે જે વૃત્તાંશ દોરીએ, ગોળ સર્કલ દોરીએ તો એનું કુલ ક્ષેત્રફળ 360 અંશ હોય છે. તો કુલ માહિતી બરાબર 360 થવું જોઈએ. એટલે કે આપણે અહીંયા જે અંશ શોધશું આપણે ટકાવારીમાંથી એ અંશનું ટોટલ પણ 360 થવું જોઈએ. જો 360 ન થાય તો આપણે આ વૃત્તાંશ દોરી શકાય નહીં. એટલે પહેલી બાબત ધ્યાનમાં રાખવાની, કુલ માહિતી બરાબર 360 થવું જોઈએ. બીજો એનો માહિતી છે બધા પેટા વિભાગોનો સરવાળો 360 થવો જોઈએ. એટલે કે આપણે આટલી ટકાવારીમાંથી અંશ શોધીએ એનો સરવાળો 360 થવો જોઈએ. નંબર 3, 2 સમયગાળાની માહિતી હોય તો 2 વૃત્તાંશ ક્રમમાં લેવી. 2 સમયગાળાની હોય કે બીજા 2 ક્ષેત્રફળની હોય કે 2 ક્ષેત્રોની હોય તો એ 2 વૃત્તાંશ શોધવાનું. જેમ કે અહીંયા આગળ આપણને વસ્તીની માહિતી આપી છે. હવે આ માહિતી ભારતની વસ્તી અને પાકિસ્તાનની વસ્તી એવી રીતે આપી હોય તો આપણે 2 વૃત્તાંશ દોરાશે. એક ભારતનું વૃત્તાંશ અને એક પાકિસ્તાનનું વૃત્તાંશ. એટલે 2 માહિતી હોય તો 2 વૃત્તાંશ દોરીને ક્રમમાં દોરવું. પહેલા ભારતની માહિતી આપી હોય તો ભારતનું વૃત્તાંશ દોરવું, પછી પાકિસ્તાનનું દોરવાનું. તો ક્રમમાં વૃત્તાંશ દોરવામાં આવે છે. તો આ થયું આપણા આકૃતિના 3 પ્રકારો. આપણે 3 પ્રકારોને ડિટેલમાં જોયા. એના પછી વૃત્તાંશને ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ. હવે આપણો બીજો પ્રકાર હતો સ્તંભ આકૃતિ. તો એ સ્તંભ આકૃતિને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, આ બી 2 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો જે તમને સ્તંભ આકૃતિ સમજાવતી વખતે મેં જે તમને મુદ્દા કયા એ જ મુદ્દા અહીંયા લખવાના છે. જેમ કે સ્તંભ આકૃતિની પહોળાઈ એટલે કે દરેક સ્તંભની પહોળાઈ એક સરખી હોવી જોઈએ. કોઈ પણ સ્તંભ જાડો કે પતળો હોવો જોઈએ નહીં. નંબર 2, 2 સ્તંભ વચ્ચે સરખું અંતર હોવું જોઈએ. એટલે કે ઉગમ બિંદુથી તમે જે સ્તંભ દોર્યો છે એ બીજા બધા જ સ્તંભ વચ્ચેની જગ્યા પણ એક જ સરખી હોવી જોઈએ. ઉગમ બિંદુ એટલે કે 0.
અહીંયાથી તમે જેટલી જગ્યા છોડીને સ્તંભ દોરો એટલું જ અંતર બધા જ સ્તંભ વચ્ચે હોવું જોઈએ. નંબર 3, ઊંચાઈ એ ચલ મૂલ્યને પ્રમાણસર હોવું જોઈએ. એટલે કે ચલ મૂલ્ય એટલે કે y ધરી પર તમે જે ચલ મૂલ્ય બતાવો છો એ ચલના મૂલ્યને બરાબર ઊંચાઈ હોય છે. તમે મન ફાવે તેમ ઊંચાઈ દોરી શકો નહીં. ક્વેશ્ચનમાં તમને જેટલું દોરવામાં કહ્યું છે એ પ્રમાણે દોરવામાં આવે. નંબર 4, પ્રત્યેક સ્તંભ x ધરી પર દર્શાવવા. એટલે કે આપણે આડા સ્તંભ પણ હોય છે પણ હજુ અભ્યાસક્રમમાં આપણે આડા સ્તંભ લીધા નથી, માટે સ્તંભ હંમેશા અહીંયા આગળ x ધરી ઉપર જ દર્શાવવામાં આવે છે. નંબર 5, માહિતીના ક્રમમાં દોરવા. એટલે કે તમને પહેલા 1991 ની માહિતી આપી હોય તો 1991 ની સ્તંભ દોરવાનો. તમે 2001 નો પહેલા દોરો, 1991 નો પછી દોરો, એવું થઈ શકે નહીં. એટલે તમારા ક્વેશ્ચનમાં જે પ્રમાણે માહિતી ક્રમમાં આપી છે એ જ ક્રમમાં તમારા સ્તંભ હોવા જોઈએ. તો આ થયું સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. હવે બીજું છે, આપણે આકૃતિના પ્રકારો જોઈ લીધા, આકૃતિને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પણ જોઈ લીધી. હવે બીજો ટોપિક છે આલેખ. આલેખના પ્રકારો અને એની માહિતી. આપણા આલેખના પ્રકારો આપણને એક વાક્યના જવાબમાં કે 2 માર્ક્સમાં પૂછે છે. આનો ડિટેલ પ્રશ્ન છે નહીં. અભ્યાસક્રમમાં પણ એના પ્રકારો યાદ રાખવાના છે, બાકી એનો ડિટેલમાં કોઈ માહિતી આપણને આપવામાં આવી નથી. આલેખના 3 પ્રકારો: સામયિક શ્રેણી, સતત આવૃત્તિ વિતરણનો આલેખ અને લોગ આધારિત આલેખ. એમાં સતત આવૃત્તિ વિતરણમાં એ પાછા 4 પ્રકાર છે: સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ ચક્ર, સંચયી આવૃત્તિ બહુકોણ. આ બધી માહિતી યાદ રાખવાની. યાદ વધારે શું રાખવાનું? સામયિક શ્રેણી એટલે શું? કારણ કે આની વ્યાખ્યા પૂછે છે એક વાક્યના જવાબમાં. બાકી આ પ્રકારોના ફક્ત નામ યાદ રાખવાના છે. તો સામયિક શ્રેણી એટલે શું? સામયિક, આમાં શબ્દ આવ્યો સામયિક, સમય, એટલે એની વ્યાખ્યા થશે સમયને આધાર લઈને દોરવામાં આવતી આકૃતિ ને સામયિક શ્રેણી કહે છે. તો આ થયા આપણા આલેખના પ્રકાર.